પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશેષ સહયોગથી યુનિક વૃક્ષારોપણ અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અમિત શાહ અને અન્ય જાણીતા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે માહિતી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ મિત્ર બાયોડિગ્રેડેબલ પેનનું પણ વિશેષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે નાગરિકોમાં ગ્રીન લાઇફસ્ટાઇલ અને ઇકો ફ્રેન્ડલી उत्पादनों उपयोगने प्रोत्साहित करशे। पेन एक छोड़ हमारे लाइफ में जैसे स्किल की रिक्वायरमेंट है, क्योंकि हम जो काम करते हैं उससे हम पहचाने जाते हैं, उसलिए हमारे लाइफ में श्वास की भी इम्पोर्टेंट है और वो क्वालिटी श्वास हमें मिलेगा अगर हम एक छोड़ एक पेन को साथ रखेंगे। आप सब ने पेन तो अपनी लाइफ में पूरी लाइफ यूज़ किया होगा, अगर उस पेन से अगर एक प्लांट हो सकता है, वो प्लांट आपकी श्वास को अच्छा कर सकता है, आपकी हेल्थ की क्वालिटी बढ़ा सकता है। इसी के लिए हमने ये प्रोग्राम रखा है और वी आर वेरी थैंकफुल कि सभी लोग हमारे साथ में आके 1 लाख एक छोड़ पेन के मिशन को पूरा करने में हमारे साथ देंगे। हमारी लाइफ में पेन का इम्पोर्टेंस बहुत रहा है। ये एक पेन है जो इसकी जस्ट पीछे बीज है, अगर इस बीज को हम यहाँ से ब्रेक करेंगे और किसी भी गमले में अगर इसको डालेंगे और ये पूरा पेन बायोडिग्रेडेबल है, अगर हम उस पर डालेंगे तो प्लांट ग्रो करेगा। ये सभी के लिए ईजी है और प्लांट लगाना बहुत ही आसान हो जाएगा। अगर हम 1 लाख छोड़ का मिशन रखते हैं तो हम तो बहुत ही कम मिशन रख रहे हैं। मुझे ऐसा लगता है कि भारत में हर बंदा इस तरह से प्लांटेशन कर सकता है और ये बायोडिग्रेडेबल है, इसमें खाद डालने की भी ज़रूरत नहीं है। આ એક નવો કન્સેપ્ટ છે અને આ સંસ્થાને અભિનંદન આપું છું કે ફિંગર ટિપ્સ એ પેન્સિલની અંદર સીડ્સ હોય અને એમાંથી વૃક્ષ મોટું થાય એ આવકારદાયક છે। બીજા લોકોએ આનું અનુકરણ કરવા જેવું છે। યુવાઓને ખાસ કરીને વિદ્યાર્થીઓને કેટલું ઇન્સ્પિરેશન મળે? અહીંયા જે હાજર છે એ યુવાનો જ છે અને હું એ લોકોને પણ અનુમોદન કરું છું કે તમે અનુરોધ કરું છું કે તમે આ એક પેડ માં કે નામ નરેન્દ્રભાઈની જે ઝુંબેશ છે એમાં જોડાયા છો અને ચાલુ રાખો। સર, વૃક્ષારોપણને લઈને શું મેસેજ આપો છો જનરલ આપણે નાગરિકોને? દરેક નાગરિકે પોતાના ઘર પાસે જગ્યા હોય તો એક વૃક્ષ લગાવવું જોઈએ। તમે હું આપ સૌને વિનંતી કરું છું, પત્રકારોને, વાસણા ડેમમાં આવો। કોરોનાથી 2024 સુધી મેં 72,000 ઝાડ લગાયા છે, મોટા કર્યા છે। 55,000 ઝાડ ગયા વર્ષે કોર્પોરેશને લગાયા છે અને અત્યારે કોર્પોરેશને એનો રખાપો સાથેનો એટલે મોટા કરવા સાથે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એ પણ ઝાડ અત્યારે 1 વર્ષના ખૂબ સરસ થઈ ગયા છે। તો મેં મારા દિવંગત કુટુંબીજનોની યાદમાં 100 વડ, 100 લીમડા, 100 પીપળા ગયા વર્ષે વાયા હતા। હું નિયમિત જતો હતો ને અત્યારે એ પણ ખૂબ મોટા થઈ ગયા છે। તો મારી દરેક નાગરિકને અનુરોધ છે કે પોતાના ઘર પાસે જગ્યા હોય તો એક વૃક્ષ લગાવવું જોઈએ।